મારું નામ ઉદ્રેજા ભૂપન છે. હું BA સેમ 1માં ઇકોનોમિક્સનો સ્ટુડન્ટ છું. અને હું આજે તમને એક સોશિયલ મીડિયા, આપણને બધાને અત્યારે ખબર છે કે સોશિયલ મીડિયાનો યુઝ અત્યારે બધા લોકો કરતા હોય છે. લગભગ સુધી કોઈ લોકો સોશિયલ મીડિયાની અજાણ નથી. તો સોશિયલ મીડિયા દ્વારા આપણે કઈ રીતે કોઈ બિઝનેસ શરૂ કરી શકીએ અને સોશિયલ મીડિયા દ્વારા આપણે કઈ રીતે પૈસા કમાઈ શકીએ, જેમાં જે બિઝનેસની અંદર તમારે બહુ વધારે શ્રમ પણ ના કરવું પડે, કે તમે તમારા માઇન્ડથી આ બિઝનેસ ચલાવી શકો. એના માટે એક જાતની આપણે કોઈ એવી એપ્લિકેશન બનાવીએ અથવા કોઈ એવી વેબસાઇટ બનાવીએ કે જેના દ્વારા છે ને અત્યારે સોશિયલ ઇન્ફ્લુએન્સર ઘણા બધા છે, જે લોકો મોડેલિંગ કરે છે, બરોબર, સોશિયલ મીડિયા પર મોડેલિંગ કરે છે અને એડવર્ટાઇઝમેન્ટ આપે, બરોબર. તો કોઈ એવા નાના સ્કેલના બિઝનેસ હોય, જેમ કે કોઈ દુકાનવાળા છે અથવા તો કોઈ લેડીઝ માટેના કપડાઓ વેચતા હોય કે એના માટે, તો એ લોકો શું કરે છે કે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો બોલતા હોય છે એના માટે કે મોડેલિંગ માટે, ફોટોશૂટ કરવા માટે અને બીજું શું છે એડવર્ટાઇઝમેન્ટ માટે, બરોબર. તો આ લોકોને આવા લોકો ગોતવા માટે બહુ સ્ટ્રગલ કરવું પડે, કેમ કે એ લોકોમાં શું છે કે ઘણા બધા લોકોને ફોલોઅર્સ વધારે હોય છે, 1 મિલિયન 2 મિલિયન, ઘણા બધા ફોલોઅર્સ, એટલે એ લોકો શું કરે છે, ચાર્જ વધારે છે. તો આ એપ્લિકેશન બનાવવાનો હેતુ એ છે કે આપણે એવા ઇન્ફ્લુએન્સર ગોતવાના કે જેના ફોલોઅર્સ ઓછા છે પણ એ લોકો બેસ્ટ કામ પણ કરે છે, બરોબર. અને આપણે જે આ બિઝનેસવાળા જે છે એ વેબસાઇટ ઉપરથી આસાનીથી આ લોકોને ગોતી શકે અને એ લોકોને ગોતીને એમની સાથે આપણે કોન્ટેક્ટ કરીએ, બરોબર, જેથી એમને મોડેલિંગ માટે જરૂર છે, મોડેલિંગ માટે પોતાની કોઈ વસ્તુ વેચવી છે અથવા એનું એડવર્ટાઇઝમેન્ટ કરવું છે, તો એ પોતાનું એડવર્ટાઇઝમેન્ટ પણ આ લોકો દ્વારા કરાવી શકે. તો આ આઈડિયાનો મુખ્ય હેતુ એ છે કે નાના દ્વારા સોશિયલ મીડિયા અને નાના બિઝનેસવાળા બંને એકબીજાને કોલેબ કરી શકે, કોલેબ કરીને ઓછા પૈસે અને ઝડપીથી પોતાના બિઝનેસને આગળ વધારી શકે. અથવા તો કોઈને ફોટોશૂટ કરવો હોય તો પણ મોડેલને જે જરૂર હોય એ બધું ત્યાંથી મળી શકે. તો આ મારો એક નાનો આઈડિયા છે, જેના દ્વારા આપણે એપ્લિકેશન બનાવીએ અથવા વેબસાઇટ બને એમાંથી આપણે ઘરે બેઠા અથવા લેપટોપથી આપણે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ. પછી તો આ બિઝનેસ આગળ ગ્રોથ થાય, બરોબર, ધીરે ધીરે ગ્રોથ થાય એમ આપણે પછી આપણો સ્ટાફ વધારીએ, બરોબર. સ્ટાફ વધારે, સ્ટાફમાં અલગ લોકો ઇન્ક્વાયરી માટે, કેમ કે ઘણા બધા ક્વેશ્ચન આવી શકે. આ બિઝનેસ સ્ટાર્ટ કરો એટલે ઘણા બધા ક્વેશ્ચન આવી શકે, ઘણાને આર્ગ્યુમેન્ટ પણ થાય છે કે અમારે ભાઈ આ જોતા પણ આ પ્રાઇસ રેટ વધારે. આપણે કોલેબ કરી અને બંને જણા વચ્ચે સંમતિ લાવી અને આ બિઝનેસમાં થોડું આગળ વધારી શકીએ. તો મારો એક આ નાનો એવો આઈડિયા હતો. સોશિયલ મીડિયામાં અને યુવા વધારે છે ત્યાં આપણા ભારતમાં, બરાબર, યુવાધન સૌથી વધારે ભારતમાં જોવા મળે એવી એવું મતલબ અત્યારે તમે જુઓ કે તમે બહાર ક્યાંય જશો કંઈક નવા ઉભરીને આવતી વસ્તુ હોય એમાં આઈડિયા કોનો હોય, યુવાનો, બરાબર કે નહીં? હા, બસ એ થોડું બોલતા રહ્યો તો આપણને ખબર પડે કે ચલો આગળ છે. યુવાનોનો ફાળો સૌથી વધારે જોવા મળે યુનિક વસ્તુઓમાં, બરાબર. અને સૌથી વધારે એવું કહેવાય કે યુવાનો ક્યાં રોકાયેલા છે? સોશિયલ મીડિયામાં. સોશિયલ મીડિયા શું કરે છે? પ્રોગ્રામ કરે છે ને, કહેવાય છે મોટીમાં દુનિયા છે, એનો તમે ઉપયોગ કઈ રીતે કરો છો એ તમારી પર ડિપેન્ડ કરે છે. બહુ જ સારી વસ્તુ છે કે આપણે શબ્દ સાંભળ્યો ઇન્સ્ટાગ્રામ, એનો પણ ઉપયોગ કરીને પણ આગળ આપણે બિઝનેસ આઈડિયા કરી શકીએ. કારણ કે કોમ્પિટિશન એટલી બધી છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં કોમ્પિટિશન એટલી બધી છે કે તમારે કંઈક આવો નવો આઈડિયા વિચારવો પડશે. અને હવે પછીની લાઈફસ્ટાઈલમાં તમે એક કહેવાય ને કે 2 ઓપ્શન હોય, અને ઇકોનોમિક્સમાં તો કહેવાય છે કે તમને કાંઈક ધનરાશિ મળે તો એ સોર્સમાંથી તમે બીજી ધનરાશિ મેળવવા માટેના પ્રયત્નો કરો, બરાબર ને? તો બહુ જ સારું છે. હવે પછી આપણે આવશે કાંતિભાઈ પરમાર. હવે તમારા મિત્રોમાંથી અહીંયા કોઈ હાજર ના હોય તો એને જાણ કરી દો કે અહીંયા હાજર છે, બરાબર? તો આપણે પછી એ પ્રમાણે આગળ જઈએ. મારો ખેતીના રિલેટિવ અને હું ઊંચા બહાર લેવાનો. તો મારો આઈડિયા એવો કે આપણે હાલમાં સરકાર ઊંચા બનાવવા માટે ઘણી સહાય કરે, જે પણ ફ્લોર ઊંચા એ ઊંચા માટે ઘણી સબસિડી આપે. મારા આઈડિયા જે ખેતર હોય આપણે
ખેતરમાં શું કરીએ આપણે ઉભા સોલર પેનલ લગાવીએ એવા ટાઈપના કે જેના તમે જરૂરિયાત પ્રમાણે જેના કારણે ટ્રેક્ટર બીજી ખેતી કરવી તો ખેતી માટે જમીન પર રહે અને ઉર્જા માટેના સોલર પેનલ પર રહીએ જેના કારણે શું થશે કે તમે ઉર્જા મળશે ઉર્જા અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે બીજી ઘણી વસ્તુની જરૂર ના પડે તો પણ ચાલે ઉર્જા એ મેન વસ્તુ અને ઉર્જાની અત્યારે ઘણી માંગ ચાલે સરકાર અત્યારે આપણે લગભગ સોલર પેનલ 40% જેટલું સબસિડી આપે અને બેંકો પણ એને ઉત્પાદન માટે ઘણી લોન પણ આપે તો આનાથી શું ફાયદો થશે કે આપણને એક ઉર્જા મળશે અને ખેતી માટે તો જમીન બહુ વધારે નહીં પડે કારણ કે જો ઊભા પેનલ હશે આડા હશે તો ખેતીમાં તકલીફ પડે ખેતી ના કરી પ્રકાશ ના આવે ઘણી તકલીફ પડે પાછો તો ઊભા પેનલ રાખી એવા ટાઈપના કે જ્યાં ઉર્જા લેવાની હોય કારણ આપણે આડા રાખીએ જ્યાં જરૂર પડે કારણ કે સીધા કરી કે જેથી વચ્ચેનો ગેપ રહે એમાં આપણે આપણી ખેતી પણ કરી જેના કારણે ઉર્જા પણ મળશે ઉત્પાદન પણ મળશે અને જે આપણે મેન ઘેર જે ખેતી એ પણ આગળ જળવાઈ ગઈ અને આપણને અન્ન અને બીજી વસ્તુ જરૂરિયાત મળી ગઈ પાછી અર્થશાસ્ત્ર છે કે અર્થતંત્રની જો વાત આવશે 3 પિલર છે આપણા એમાંથી એક પિલર છે આપણો કૃષિ બરાબર એની 3 કયા પિલર છે એની વાત આપણે ક્લાસમાં કરીશું કારણ કે સમય બહુ વધારે લઈશું વાત કરીશું હવે પછી આપણે જે ભરેતા એ આવે અને એના પછી પઢિયાર ઈશિતાબા તૈયાર રહેશે બરાબર ગુડ મોર્નિંગ મારું નામ યોગ છે યોગેશ છાપરા અને હું ખાસ વિદ્યાર્થી આવું છું અને યસ કેમ્પમાં અભ્યાસ કરું છું અને ત્યારે તો ધન્યવાદ જે મારું નામ લેવું તો મને કાંઈ ઇન્ફોર્મેશન નથી સારું સમજાયું સારી વાત આવી છે સર મને નામ લખી અને બીજું અંદરના ગણતરી ના કરો આગળ લઈ જઈ શકો બાકી અમને ઘણી બધી ફિલ્ડમાં આગળ જઈ શકે મારા આઈડિયા કે ખાસ જ્યારે મેં વાત કરી કે સોશિયલ મીડિયા તો સોશિયલ મીડિયા મતલબ ફેસબુક યુઝર આવ્યું યુઝર ઘણા લોકો વિડીયો યુઝ કરતા હોય એના કેટલા લોકો એવા છે કે ઓનલાઈન શોપિંગ કરતા છે લાઈક મીશો ફ્લિપકાર્ટ એમેઝોન બીજી ઘણી બધી કંપની હોય જે થર્ડ પાર્ટી વેબસાઇટ જે પ્રોડક્ટ સેલ કરે એ બીજી શિપમેન્ટ કંપની પણ હોય છે નહીં તો આપણે પાર્ટીને છે ડેલી કંપની કરીને અને એક બીજી છે ઇકોમ એક્સપ્રેસ ये कंपनी ये ये कोई पण जे व्यक्ति जो ત્રણ વ્યક્તિ ગ્રુપમાં જે આપણે જે ઓનલાઈન ઓર્ડર કરીને શિપમેન્ટ કરતા હોય આપણે એડ્રેસ ઉપર એમાં તમે જોયું છે ઘણી બધી સ્કેમ પણ થતા હોય છે આ બાજુ ખબર નહીં આપણે અમુક વાર કસ્ટમર સાથે સ્કેમ થતા હોય છે અને એ રીતે જે ડિલિવરી કુરિયર ચાર્જર હોય એની સાથે પણ સ્કેમ થતા હોય છે મુંબઈ માટે બહુ ટાઈમ છે કારણ આપણે તો હાઈ ફાઈ પ્રોજેક્ટ આપે ને હાઈ ફાઈ દ્વારા જે 2 લાખ રૂપિયા કરો એટલે સીઓડી ઓપ્શન આવે કુરિયર સીઓડી કેશ ઓન ડિલિવરી ઓપ્શન સીઓડી એ કુરિયર પર કસ્ટમર આઈફોન 30 પ્રો મેક્સ ઓર્ડર કર્યો છે બે ડોક્યુમેન્ટ ઓર્ડર કર્યા એને કહ્યું કે જે સાકલાની કુરિયર પાર્ટનર જે શિપિંગ કરવા જાય ને ત્યારે એને મારી નાખે છે ને એને કુરિયર લઈએ છે જેટલા ટેસ્ટ કરી લો એવી ઘણી બધી ઘટનાઓ બધી આપણે વિલેજ ભાગ ના બને એમાં બહુ ઓછા લોકો હોય છે શિપિંગ કરતા શિપિંગમાં કે આપણે ઇન્ક્લુડ કરવું હોય જે ડિલિવરી શિપમેન્ટ હોય આપણે નેક્સ્ટ લેવલ તરીકે તરફ લઈ જઈ શકીએ લાઈક વિડીયો છે ઘણી બધી જર્મની છે ઘણી બધી આમ કન્ટિન્યુ ત્યાં શિપમેન્ટમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે ખબર હોય ડ્રોન અલગ અલગ ટાઈપના ડ્રોન આવે શૂટિંગના આવે ફંક્શનના આવે વિડીયો ફ્લેશના આવે એના શિપિંગ માટે ઝીપલાઇન કરીને ડ્રોન આવે આપણે ઇન્ડિયામાં લગભગ શાયદ નહીં જોવા મળતી ઝીપલાઇન એ રીતના જો એ શિપમેન્ટ આપણે અહીંયા જો સ્ટાર્ટિંગ કરવામાં આવે એટલે ડ્રોનમાં ઘણી બધી સિસ્ટમ હોય જીપીએસ લાગેલું હોય અને અત્યારે ખેતીવાડીમાં ઉપયોગ થાય છે એગ્રીકલ્ચરમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે બાકી ઇન્ડિયામાં થાય છે એ રીતના શિપિંગમાં જો ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય લાઈક એના ઉપર ડ્રોન પર QR કોડ આવી એટલે ઓનલાઈન પેમેન્ટ મેથડ પછી એની છે આપણે સેટઅપ જ આવે લાઈક એમાં આપણે જે વસ્તુ મંગાવી હોય શિપમેન્ટ થઈ જાય જીપીએસ નેવિગેશન લોકેશન ટ્રેક થઈ જાય ડ્રોનની પ્લસ આપણી અલગ 4K કેમેરા 4K કેમેરા એમાં સ્કેમ થવાનો બહુ સારો ચાન્સ છે એટલે તે સ્કેમ કરવા જાય દેશ પેપર થઈ જાય લાઈવ બધું ચાલુ લાઈવ નેવિગેશન ટ્રેકિંગ વોટ્સઅપ એમ કે લાઈવ શિપિંગ કંપની છે એ રીતના જો ગુજરાતમાં ઇન્ડિયામાં ડ્રોન ટાઈપ યુઝ કરવામાં આવે તો ઘણા બધા એટલે શિપિંગ ના શિપિંગ જે કુરિયર કુરિયરમાં માણસો દ્વારા કરવામાં આવે ને એમ અત્યારે મોડર્ન ટાઈપ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ રીતના એ VFX છે ઘણી બધી સિસ્ટમો આગળ વધી ગઈ છે કુરિયર ચાર્જ આગળ કરવામાં આવે ને તો પ્રોડક્શન આગળ જઈ શકે છે
બસ થેન્ક યુ. ધીરે ધીરે ખાલી આભાર મેળવું જોઈએ એક શબ્દ બોલ્યા કે ખબર નથી કે આપણી બાજુ હોય એટલે તમે એવું પણ કંઈક આઈડિયા લઈ શકો કે જે આપણા વિસ્તારમાં અત્યારે નથી અને આપણા વિસ્તારની જરૂર છે બરાબર. હવે પછી આવશે ઈશિતાબા અને એમના પછી તૈયાર રહેશે સૈયદ શિરીફ છે ને આજે? છે સૈયદ સર સિરીઝ છે ફિઝિકલ અને મેન્ટલ નથી. તમામ મંચસ્થ અધ્યાપક તેમજ યુનિવર્સિટી ગામના વિદ્યાર્થી અને બહેનો, આજનો મારો આઈડિયા એવો કે ગ્રામીણ આર્થિક વિકાસ. તો જે છેવાડાના ગામડાઓ હોય એમાં સ્ત્રીઓ ઘર ગૃહસ્થી સંભાળ્યા સિવાય કંઈ કામ કરતી ન હોય તો એવી સ્ત્રીઓને શિક્ષણ કઈ રીતે આપણે તેમને શિક્ષિત કરી શકીએ એ પ્રમાણે આપણે એક જૂથ બનાવવાનું અને છેવાડાના ગામડાઓ હોય જે વિદ્યાર્થીઓને આવતા હોય અભ્યાસ કરવા એમને આપણે સાથે મળીને એ અલગ અલગ ગામમાં જઈને આપણે તે સ્ત્રીઓને શિક્ષણ આપવાનું તેમજ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ એટલે કે એવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય અને એ વસ્તુઓ ગામડાની સ્ત્રીઓ દ્વારા જ ઉત્પાદન કરાવવાનું. જેમ કે ખાખરા અત્યારના હાલમાં એવા ઉદ્યોગો ચાલતા જ હોય છે, ખાખરા ઉદ્યોગ પછી કાપડ ઉદ્યોગ વગેરે. એ બધા ઉદ્યોગોને આપણે ઇકો ફ્રેન્ડલી વસ્તુ એટલે કે એવી વસ્તુઓ જેનાથી પાણી અને હવાને નુકસાન દૂષિત ના થાય અને નુકસાન ના થાય એવા આપણે એવું ઉત્પાદન કરવાનું અને તે પ્રમાણે સ્ત્રીઓને પણ રોજગાર પ્રાપ્ત થઈ જાય અને આપણે પણ થોડા ઘણા પૈસા કમાઈ બહુ સારી વાત કરી કે કાંઈક નવું કરીએ છીએ પણ જે છે એને પણ નુકસાન થવું જોઈએ નહીં. આ બહુ જ મોટી અને મહત્વની વસ્તુ છે. અત્યારે જે વાત કરી કે આપણે જેને નોલેજ છે જેને નોલેજ નથી, જે ગામડાની સ્ત્રીઓ છે અથવા જે ઘરકામ સિવાય કશું કામ કરવા માટે તૈયાર છે પણ કામ નથી મળતું અથવા શું કરીએ એ પ્રશ્ન હોય ત્યારે આપણે એને મદદ કરી શકીએ. આવો એક કોન્સેપ્ટ છે બેને વાત કરીને યાદ આવી. ગુજરાત વિદ્યાપીઠ પદયાત્રા અત્યારે ચાલુ છે ગુજરાતમાં, જેનો પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટ છે અને આખા ગુજરાતના બધા તાલુકાના બધા ગામડાઓમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જઈને આ શિક્ષણ આપી રહ્યા છે. સર્ચ કરજો તમને મળશે જાણવા એના વિશે થોડું વધારે. હવે આપણે બોલાઈશું સૈયદ શિરીફ બરાબર. એટલે આ શું બોલશો તમે? બેસી ગયો છે બેસી નાથી બોલું છું. ચલો નેક્સ્ટ આપણે હા વિઠોરિયા દીપ છે, પછી પરમાર વસંત છે એના પછી પરમાર વસંત બિઝનેસ તો આપણે કરીએ છીએ પણ એના માટે કાચો માલ કઈ રીતે પૂરો પડે અમુક નોંધણી કરાવવી પડે. બિઝનેસ કરતા તો કરી નાખે પણ તેને ચલાવવા માટે અગત્યની ભૂમિકા રજૂ કરવી પડે છે. એક ધીરુભાઈનું ઉદાહરણ આપું. ધીરુભાઈ એમના બધા છોકરાઓને સરખી મિલકતમાં ભાગ આપ્યો ત્યારે મુકેશભાઈ અત્યારે તેનાથી આગળ છે અને અનિલ અંબાણી એના હાલ તે દેવામાં છે. તો મુકેશ અંબાણીએ તેની મિલકતનો પૂરેપૂરો ઉપયોગ કરીને તે પોતાની રીતે આગળ વધ્યા અને તેમને આઈએસસી કરીને અનિલભાઈ તે મિલકત એમની કબાડી. ધંધા પર છે કે કોઈ હાજર ના હોય તો બી આપણે આપણું કામ કરી શકીએ, કોઈના ઉપર આધાર રાખવું ન જોઈએ. એક બીજું ઉદાહરણ એ લોકો મુકેશભાઈ કામ કરતા હતા ત્યારે નોકરી કરતા ત્યારે બધા જમવાનો બ્રેક પડે ત્યારે તે લોકો સાદી નાનકડી હોટલમાં જમવા જતા અને એમના જ અધિકારી એક મોટી હોટલમાં જમવા. તો મુકેશભાઈ દર વખતે મોટી હોટલમાં જમવા જાય અને બીજા સાથેના મજૂરો નાની હોટલમાં જમવા જાય. તો એમને પૂછ્યું બીજા મજૂરો તમે કેમ ત્યાં જમવા જાઓ? તો એમણે કીધું અહીં જમવા જાઉં ને તો
કઈ રીતે આપણે તેને આગળ વધવા માટે શું શું પ્રયત્ન કરવો પડે, કોની સાથે આપણે કોન્ટેક્ટ કરાય. એવી જ રીતે કોઈ બી ધારો કે એક હોટલ મેનેજમેન્ટ ફૂડનું કોઈ કરી તો હાલના સમયમાં વધારે લોકો બહુ ફ્રેન્ચાઇઝ ઉપર વધારે જાય. ડાયરેક્ટ ફ્રેન્ચાઇઝ લઈ લે, ફ્રેન્ચાઇઝીવાળા કારીગર આપણને આપી દે. પણ એક સમય એવું થાય કારીગર રજા ઉપર જતો રહે તો આપણે દુકાન બંધ કરીને બેસવાનું વારો. આપણને આવડતું હોય તો એ જતો રહે તો એટલા દિવસ આપણે સંભાળી શકીએ. એટલે આપણે દુકાન બંધ રહે નહીં. જો દુકાન બંધ રહે તો એમને એવું લાગે, ગ્રાહકોને એવું લાગે કે દુકાન બંધ છે એટલા ગ્રાહક આપણા તૂટી જાય અને બીજે કંઈ જતા રહે. પછી આકર્ષવા માટે નવા સ્કીમ ને બધું આપણે અલગ અલગ વસ્તુ લાવી. એટલે એવો ધંધો કે બીજા ઉપર આધારિત થાય આપણા ખુદ બી કરી શકીએ, ભલે આપણે જરૂર હોય તો માણસ રાખીએ. મારું નામ પરમાર વસન છે. હું એક્સવાય બીકોમ સેવન્થમાં અભ્યાસ કરું છું. મારો ઇનોવેશન આઈડિયા ક્લાઉડ કિચન છે. ક્લાઉડ કિચન એટલે તમને ખબર હશે કે અત્યારે ચાલી રહ્યું છે. ક્લાઉડ કિચન એટલે મતલબ ઘરેથી તમારે જે કિચન હોય તમે ક્લાઉડ કિચન કહેવાય. ક્લાઉડ કિચનમાં જેને તમે નાની હોટલ પણ કહી શકો. ક્લાઉડ કિચનમાં એવું હોય કે એક જ જગ્યાએ જમવાનું બનાવવાનું હોય અને તેને વિવિધ માધ્યમો જેવા કે ઓનલાઈન શોપિંગ એપ, ઓનલાઈન જે ફૂડ એપ હોય, પછી ઓફલાઈન એપ હોય, એનું વિચાર કરવામાં આવે. ક્લાઉડ કિચન ઓપન કરવા માટે સાઈ લાયસન્સ કરીને લાયસન્સ આવે જે લાયસન્સ કઢાવવું પડે. તે માટે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઓર્ગેનિક પર પછી ક્લાઉડ કિચન હોય તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી. જે હાઉસવાઈફ હોય તેઓ ઘરે રહેતા હોય તો પોતાનું જે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ક્લાઉડ કિચન એ તરફથી પોતાને સ્ટાર્ટ કરી તમે ઓર્ડર બાબતે આવો ને ઓર્ડર જે ઝોમેટો એ સ્વિગી એવી વિવિધ જે એપ્લિકેશન હોય તેની પાર્ટનર એપ્લિકેશન આવે જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરવું પડે. એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમે પોતાના જે પ્રોડક્ટ હોય જે બનાવતા હોય ત્યારે તમે એમાં વેચી શકો. અને બીજું ગામડાઓમાં સ્વિગી કે ઝોમેટો નથી. મને બે વાગ્યામાંથી મોકલ્યો તો ઓફલાઈન ડિલિવરીની પણ સુવિધા આપવામાં આવે. હા. ક્લાઉડ કિચન નોર્મલી એકદમ 50,000-60,000 ક્લાઉડ કિચન એકદમ નોર્મલી 50,000-60,000 બની શકે જે મતલબ ઘરેથી જ ઓપરેટ કરી શકાય. અને તમારે જો કોઈ સિટીમાં ઓપરેટ કરવું હોય તો તેની માટે તમે અલગથી રૂમ ખરીદી શકો. પછી અમુક સામગ્રી લેવી પડે છે કે ફ્રીજ ઓવન રસોડા સેટ વગેરે લાવવું પડે પરંતુ એનો બહુ ખર્ચ ના થાય. નોર્મલી સસ્તા તમે હોટલ તમારી પોતાની હોટલ ચલાવવાનું સપનું પૂરું કરી શકો. ઓછા બજેટમાં શરૂ થઈ શકે. પછી બીજો એક ઇનોવેટિવ આઈડિયા છે કે તમે જે મતલબ લગ્ન કર્યા હોય લગ્ન કર્યા પછી આપણા લોકો પોતાનું ફોટો શૂટ કરવા જતા હોય છે. મોડેલ તો આપણે જગ્યાએ ગણીએ તો આપણે ઓનેસ્ટ જે હોટલ છે ઓનેસ્ટ ત્યાં કંઈ મુસલમાનો છે ત્યાં બધા પોતાનો ફોટો શૂટ કરાવે છે. તો એના બદલે આપણે કોઈ રૂમ બનાવીએ રૂમમાં દિવાલો પર અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવીએ અને ત્યાં મતલબ અલગ અલગ વેરાયટીના ચિત્રો પછી ફૂલો વગેરે બનાવીએ અને ત્યાં મતલબ લગ્ન કરેલા વ્યક્તિઓ જે એની રીતે ફોટો પાડવા માટે આપણે પહેલાં એની જાહેરાત કરવાની એટલે બધા ખબર પડે કે આ આપણે આવું એક કાર્ય ચાલે છે. ત્યાં બધા એક ફોટો પડાવવા હોય તો ફોટો મતલબ પર કપલ અમુક ટકા ચાર્જ લેવાનો અને ચાર્જ લઈને પછી તમે ચાર્જ લઈને બધા ત્યાં ફોટો પડાવશે અને લગ્ન કર્યા પછી બધા ફોટો પડાવવા જાય છે તો ત્યાં પણ આવશે. એટલે સ્ટુડિયોનો કોન્સેપ્ટ છે બે ક્લાઉડ કિચન અને સ્ટુડિયો બંને બંને સ્ટુડિયો અને આ બંને બે એરિયા છે ને. સરસ બહુ જ સરસ વાત કરી તમે. હવે આપણે થોડાક આગળ વધીએ. હવે આવશે આરજુ અને એના પછી વૈષ્ણવી જાનકી વૈષ્ણવ જાનકી વૈષ્ણવ જાનકી. અને બધાએ
મારી વાત બધાથી અલગ. ઇન્ટરનેટ મારી વાતમાં આવતું જ નથી. એ મારો આઈડિયા સાવથી અલગ. સર એવી વાત કરી હતી, સર એવું કીધું કે ઇનોવેટિવ આઈડિયા લે. મારે આઈડિયા તો હતો, મેં સરને કીધું કે સર આવો થાય. સર કે હા છોકરી છો તો શું થયું, કામ કરી શકો તમે. આપણે પૈસા ક્યાંથી કમાવા એ જ મુખ્યત્વે. મેં આઈડિયા સમજાવ્યું. સર કે આઈડિયા ચાલે, પણ આઈડિયા તો ઇનોવેટિવ લાવવાનો હતો અંદર. તો એમાં શું નવીન કરવું? તો મારો આઈડિયા હતો કે રિક્ષા. આપણે કોલેજ આવવામાં ઘણી છોકરીઓને તકલીફ પડે. એ પણ આમ છોકરીઓને તમને રિક્ષા મળતી જ નથી. અને રિક્ષાના ભાવ બહુ છે માર્કેટમાં. મેં સાંભળે અમે મારા મામા ત્યાં જઈએ, અહીંયાથી બસ સ્ટેશન જવામાં આપણને સાવ સસ્તામાં 10 રૂપિયામાં આપણે ઘરે પહોંચી જઈએ. કેટલું દૂર હતો નવો પાટડીમાં બસ સ્ટેશનથી ખાલી ઘરે જવો ને 30 રૂપિયા આપવા પડે. તો અમે એવું વિચાર્યું, સરને એવું કીધું સર કે આઈડિયા કેવો રહે કે છોકરીઓ રિક્ષા ચાલે, અમારે કોલેજ આવું, છોકરીઓને કોલેજ આવું. તો અમે અહીંયાથી એને અહીંયા લેતા આવીએ ઓછા સસ્તા ભાડે. તો સર કીધું હા આઈડિયા તો ચાલે, પણ આપણે લેવાનું છે ઇનોવેશન. તો મેં કીધું એમાં શું નવીન કરવું છે? તો મને એવું આઈડિયા આવ્યો કે સોલર લાવવાનું. કારણ કે અત્યારે ગેસના ભાવ, પેટ્રોલના ભાવ બહુ હેવી ચાલે છે. તો અમે સરને વાત કરી, સર ઇનોવેશન ને તો આપણે સોલરવાળી રિક્ષા લાવીએ તો એ ઉર્જાથી ચાલે, આપણો ખર્ચે ઓછો થાય અને આપણે કમાણી કરી શકીએ. એટલે મારો આઈડિયા એવો હતો કે રિક્ષામાં આપણે સોલર લગાડીએ. સોલર લગાડીએ એટલે ના આપણે ગેસનો ભાવ તો આપણે ગેસમાં એવું પૈસા ના દેવા પડે કે પેટ્રોલમાં પૈસા ના દેવા પડે. આપણી એને સૂર્યનો પ્રકાશ હોય ને એનાથી આપણે આપણું કાર્ય કરી શકીએ. બસ મારી વાત આ. ભલે તમે નામ ન લખાયું હોય પણ તમારા મગજમાં આવું કંઈ બેઠા બેઠા જો તમને ભેગા કરવાનું મૂળ કારણ શું ન કર્યું? કારણ કે હવે તમે જોશો તો શીખશો. કે આ બેન બોલે આ બેનનો વિચાર છે, બરાબર, આવો તો મને વિચાર આવ્યો, તો બોલી નહીં શક્યો, રાઈટ, તો બોલી નહીં શક્યો. તો આ ઉદ્યોગ સાહસિકતાનું પેપર તમારા કમ્પલસરી ઇકોનોમિક્સમાં આવે છે, સેમ 2માં પેપર આવે છે, બીકોમમાં પણ ઉદ્યોગ સાહસિકતા. ખરેખર એ પેપર નથી. તમે થિયરી લખીને પાસ થઈ જાઓ અને તમે ધંધો ચાલુ કરશો તો મને વાંધો નથી, પણ આપણે પેપર લખી દઈએ પાસ થઈ જઈએ પણ કંઈ કરતા નથી. બરાબર, કંઈક કરવાની વાત છે ને આમાં છે કે અહીંયા તમે બેઠા છો તો તમારા મગજમાં કોઈ વિચાર આવે છે ભવિષ્યમાં એસએસઆઈપી અને ઈડીસી બંનેનો કોર્ડિનેટર સુધી નાખજો. આમાંથી 10 જણો મોકલીશ ને બહાર, આના કરતાં પણ સારું તમને શીખવા મળશે, તાલીમ મળશે. તમે બિઝનેસ રીતે સ્ટાર્ટ કરવો, બરાબર. આમાંથી ચોઈસ હું કરું છું, બેઠા નામ લખું છે શાના માટે છે? મારી પાસે 26 નામ છે. કેટલા? 26 બોલવાના મને ખબર છે, પણ 26માંથી મારી પાસે 10 નામ હું પસંદ કરું છું. એ ભવિષ્યમાં જ્યારે પણ તાલીમ થશે, સુરેન્દ્રનગર થાય કે અમદાવાદ થાય, અમદાવાદ થશે તો હું જોડે આવીશ, અને સુરેન્દ્રનગર જવાનું થશે તો હું વ્યવસ્થા કરી દઈશ. પણ આમાંથી મને ક્વોલિટી મળી કે ત્યાં તમને લોકો પ્રશ્ન પૂછશે કે બેન તમારી પાસે શું આઈડિયા છે, ભાઈ તમારી પાસે શું આઈડિયા છે, રાઈટ. અને એમાંથી તમારામાંથી સમજો કે એક આઈડિયા કામ કરેલો છે અને એના પર એ માણસને કામ કરવું છે તો તમે પસંદ કરીને તમને આગળ લઈ જશે માણસ. કેમ કે ગાંધીનગરમાં આખી ઇન્સ્ટિટ્યૂટ છે, EDI, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. ત્યાં સ્પેશિયલ ધંધો કઈ રીતે શરૂ કરવો એના માટેની તાલીમ આપવામાં આવે છે, અને એમાં તમારી પસંદગી થવાની છે, બરાબર. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ કોમ્પિટિશન, ધ્યાન આપજો. અમે ભણતા ત્યારે એમકોમની અંદર મેં કીધું તો તમારો મોડેલિંગ તરીકે તમારે બહારથી ગેસ્ટ આવવાના છે, કોમ્પ્યુટર ક્લાસીસ, સામાન્ય કોમ્પ્યુટર ક્લાસીસ, બરાબર, મણિનગરની. અને મને કીધું તમારે રેમ્પ પર ખબર ચાલવાનું નથી, ફેશન ડિઝાઇનિંગની જેમ મોડેલિંગ. અમને તો આવડતું નથી, મેડમે 10 દિવસ શીખવાડ્યું ને એ લોકો કે તમારે કઈ રીતે ચાલવાનું છે, રાઈટ. અને એક વોક આપી, પછી એમને કીધું કે ભલે તમે પસંદગી ના થાય પણ તમે મુંબઈના કંઈ દિલ્હીનો ગેસ્ટ બેઠો છે એની નજરમાં તમે આવ્યા કે આ છોકરો સરસ ચાલે છે, આ છોકરી સરસ ચાલે છે, મોડેલિંગમાં કામ આવી છે, તો પસંદગી એમ થતી હોય છે, રાઈટ. એટલે ખાલી કોલેજમાં આપણે આવ્યા, આપણે પહેલાં મારા ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, બરાબર, એમાં કંઈ નહીં હોય. આ તમને જેટલી પણ સપ્તાહમાં જેટલી 28 જેટલી એક્ટિવિટી છે, કેટલી 28 મેં ગણી છે કે નંબર ઓફ સ્ટુડન્ટ ઓછા છે એની કરતાં સંખ્યા વધારે એક્ટિવિટીની છે. એટલે વારંવાર હજુ આ પહેલું વર્ષ હતો, એફઆઈવાળા છો તો એ પહેલું વર્ષ હશે, T1વાળા છે એના માટે લોસ આ છેલ્લું વર્ષ છે, બરાબર. એને આના પછી કંઈ મળવાનું નથી, બરાબર. પણ આ એસએસઆઈપીમાં એવું છે કે એકદમ ભણ છૂટી નીકળી ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા,
અને બીજા 3 વર્ષમાં તમને વિચાર આવે છે કે મારો બિઝનેસ કરવો છે તો કોન્ટેક્ટ સંપર્ક એ રાખજો. કોલેજ કર્યા પછી પણ તમારા મગજમાં વિચાર આવે છે કે આઈ હેવ ક્રિએટિવ આઈડિયા, બરાબર, તો સરકારે આ પ્રોવિઝન મૂકી છે કે કદાચ છોકરો અહીંથી ભણી નીકળી જાય છે એના છે પછીના 3 વર્ષમાં છોકરો કદાચ વિચાર લઈને આવે છે તો એને તમે સપોર્ટ કરજો. વી વિલ પ્રોવાઈડ ગ્રાન્ટ, અમે ગ્રાન્ટ આપશું, રાઈટ. એટલે આ ખાલી કોમ્પિટિશન નથી, ધ્યાન રાખજો, આ શરૂઆત છે, બરાબર. એટલે જેને પણ વિચાર આવે છે એ બેફિકર તમે એને બોલજો, મને વાંધો નથી. ભલે તમારું લિસ્ટનું નામ આવે પણ તમને બેઠા બેઠા એવું થાય કે સર મારે બોલવું છે ઇન્વાઇટ, બરાબર. સૌથી પહેલા તો સરને બે ત્રણ ટાર્ગેટ જે રજૂઆત ખરેખર ટીવાયના વિદ્યાર્થીઓ માટે એ જુઓ જોઈએ થયો છે એટલે હવે પછી જે અત્યારે કેવું શીખવા મળે છે અને પ્લસ તમને સપોર્ટ મળે છે. ઘણાને જે વસ્તુ નથી મળતી, ટાઈપ કરવું છે પણ આ વસ્તુ નથી મળતી, તો સાંભળ છે આપણા સર તમારી અને તમને જે મદદ જોઈએ છે એની વચ્ચે, બરાબર. તો ખૂબ આભાર પહેલાં તો બધા વતી સરને કે સર આપણી માટે ભલે જ હાજર હોય છે. મને પણ કીધું હતું કે ગભરાતાની વસ્તુ એટલે બહુ જ સારી વસ્તુ કહેવાય આ વસ્તુ. હવે આપણે આગળ જઈએ. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એવું આશા રાખી કે હજુ પણ 2-3 વિદ્યાર્થીઓ આવશે હવે વૈષ્ણવ જાગૃતિ. મારે આપો છો, મારે આપું છું. અવાજ આવે છે? જો આને પર એક મિનિટ આવી વિચાર આવ્યો કે અવાજ પડે છે, મારો હાથ હશે બસ. મારે આવું હે હું મારા આઈડિયા પ્રેઝન્ટ કરું જે ખાઈએ જ બરાબર. ગુડ મોર્નિંગ. રિલેક્સ. ખાલી મજાક મસ્તી કરીને પાણી પીઓ પ્લીઝ. પછી ટાઈમ પછી
Dulu બંધ રાખજો તો ચાલો. વિજય સર ઓર્ડર પછી આસાનીથી મળી રહે ઓર્ડર થોડો એક્સપેન્સિવ છે પણ ધીમે ધીમે અફોર્ડેબલ થઈ જશે એમ તો સ્માર્ટફોન પહેલાં એક્સપેન્સિવ જ હતા પણ ધીરે ધીરે થઈ ગયા અફોર્ડેબલ પ્રિન્ટેડ દ્વારા જે ઓર્ડર બનાવવામાં આવે એમએનજી ટીસ્યુ બનાવવામાં આવે કે નેચરલ ટીસ્યુ સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ એકદમ બહુ મિમિક્રી કરે એટલે એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ ન થાય અને તે નેચરલ ટીસ્યુની કોમ્પિટિશન મતલબ સારી રીતે કરી શકે કરંટ ડેવલપમેન્ટ જોવા જઈએ તો રિસર્ચર્સ દ્વારા સક્સેસફુલી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન શું છે કિડની ટ્રાન્સપ્લાન્ટ હા કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી એક લીવરનું ટ્રાન્સપ્લાન્ટેશન એ બી સક્સેસફુલ છે અને આ જે 3D પ્રિન્ટેડ ઓર્ગન હોય છે તે ટોક્સિન ટેસ્ટિંગ પછી કોઈ ડ્રગ ટેસ્ટિંગ હોય તો આપણે હ્યુમનના તો લઈ ના હોય પોતે એટલે આ જે 3D પ્રિન્ટેડ ઓર્ગન હોય એના દ્વારા બી કરી શકાય પ્રિન્ટિંગ ટેકનિક્સ એમ એક્સનું ડિટેલમાં કહેવા જઈશ તો ટાઈમ પૂછશે એટલે કરી નામ ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? ટાર્ગેટ કોણ છે? ટાર્ગેટ ઓડિયન્સ તમારા કામ લાગશે. અમુક જે લોકો હોય જેની જોડે પૈસા હોય પણ તો બી ઓર્ગન નથી મળી રહેતા જેમ કે સિવિલમાં આવી સિસ્ટમ છે, તમે વેબસાઇટ પર જાઓ, તમારું ઓર્ગન જોઈએ છે કિડની સપોઝ, તો એના માટે એક વેબસાઇટ છે, તમે નામ નોંધણી કરાવો. જો તમને ત્યાં ડોલર હશે તો મળી જાય છે, બરાબર, પણ થઈ ગયું સામે ડિમાન્ડ વધારે હોય, ઓર્ગન નથી હોય. એટલે આજે મેં કીધું સિન્થેટિક ઓર્ગન જે ટેકનોલોજી છે એ જ તો કામ કે જે ડિમાન્ડ અને સપ્લાય છે એ જ કામ એટલે ગેપ પૂરી કરશે. ગેપ પૂરા કરશે પણ સપોઝ એમ કહું છું કે ગેપ ક્યારે પૂરી થાય? જ્યારે બંને સમાન હોય ને વચ્ચે કડી ના હોય. જેમ કે હું સમજુ છું સપોઝ મારે 10 કિલોની જરૂર છે, બરાબર, ડિમાન્ડ 10 5 કિલોની કિડની અવેલેબલ છે, એમાં 8 કિલોની છે પાછળ. જો આમાં કોઈ કિડની લેવાનો આવતી જે પેશન્ટ હોય એના બ્લડ સેલ છે અને એ રીતે મેમ્બર થોડી વીક છે આવી રીતે બ્લડ સેલ લે અને જે પેશન્ટ છે એના દિલથી અને એનું કોન્ટ્રોલ એનું બિલ બનાવવામાં આવે જેનું ઓર્ગન છે એના જ જેવું જ આ બીજું ઓર્ગન બનાવે છે. એટલે કોઈ સાઇડ ઇફેક્ટ નો ડર ન રહે રિજેક્શન નો ડર ન રહે અને અને બીજું નેચરલ ઇશ્યુ એન્ડ રીતે કોમ્પિટિશન કિડની જ્યારે આપવાની વાત આવે ત્યારે એનો ચેક કરતા હોય કે આના રોગ આવશે કે ના, તો એમાં બેનિફિટ થશે. હા આના પછી કોણ છે? આના પછી કોણ છે? જો જેને ગુરુ એને સ્વતંત્ર છે, બરાબર, પણ ફોર્સ છે ધ્રુવીલ સ્પોર્ટ્સ ઇન્ટરવ્યુ આવીને તમારે બોલો કેવી રીતે બધા પસંદ કરશો? અને પ્રિન્ટિંગ ટેકનિક્સ સ્ટીરિયોલિથોગ્રાફી પછી સિલેક્ટિવ લેઝર સેન્ડરિંગ ફ્યુઝ ડિપોઝિટ મોડલિંગ ઇન્જેક્ટ બાયોપ્રિન્ટિંગ લેઝર આસિસ્ટેડ બાયોપ્રિન્ટિંગ આ બધી પ્રિન્ટિંગ ટેકનિક્સ છે અત્યારે એને ડિટેલમાં કહેવા જઈશ તો ટાઈમ નહીં થાય પછી એમાં આ જે ટેકનોલોજીમાં ઘણા પડકારો પણ છે જે ચેલેન્જીસ ફેસ કરવું પડે જેમ
Research under process. Thank you. હવે જો જોતા તાળી ખરેખર સ્ટાર્ટઅપ જ્યારે શરૂ કરું બરાબર સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટાર્ટઅપને ત્યાંથી શરૂ કરવા માંગુ છું. તમને કદાચ આપણે એની ભાષા થોડી ઓછી ખબર પડી જશે. એનું કારણ એ કે મેન સાયન્સના છે, બીજું કે એમની ટર્મિનોલોજી સાયન્સમાં મોટા ભાગે ટર્મિનોલોજી ઇંગ્લિશમાં હોય. તમને ખબર બીએસસી ઇંગ્લિશમાં બોલો તો સાહેબ ગુજરાત બોલો. હું એડમિશનમાં બેઠેલો છું બીએસસીમાં. મોટા ભાગના છોકરાઓ બી ગ્રુપ લે ત્યારે કે બે ગ્રુપ બને એ ગ્રુપનો બી ગ્રુપ. બે ગ્રુપમાં મેથ્સ આવે સાયન્સ આવે, એમાં ફિઝિક્સ બધા હતા. આપણે પૂછીએ તમે કેમ ને એ ગ્રુપ નથી રાખતા તો સર એમ ઇંગ્લિશમાં બોલવા આવે, ભણવાનું બોલવા પણ ટર્મિનોલોજી ઇંગ્લિશમાં આવે એટલે અમને અઘરું પડે મેથ્સ અને ફિઝિક્સ રાઈટ. અને બીજું ગ્રુપ રાખવામાં આવે બી ગ્રુપ, એમાં ડૉક્ટરના સબ્જેક્ટ આવે. ખરેખર થાય છે શું કે હવે એનઈપીનો કન્સેપ્ટ છે કે આ દૂર કરવામાં આવ્યું છે. એનઈપી તમારા માટે આવ્યું છે, શેના માટે આવ્યું દૂર કહી દઉં કે હજુ એનઈપીના બહુ વર્ષો થયા નથી, હજુ ઇમ્પ્લિમેન્ટેશન બરાબર થયું નથી. બાકી ભવિષ્ય નજીક જોઈ રહ્યો છું કે આર્ટ્સનો છોકરો છે એ કહે છે મારે સર વાણિજ્યનો પેપર ભણવું છે તો એ ભણવું છે. અને કોમર્સનો છોકરો એમ કે મારે સંસ્કૃત ભણવું છે તો એ સંસ્કૃતનું પેપર ભણી શકશે. હજુ એટલી ફ્રીડમ મળી નથી. એ પ્રમાણે સ્ટાફ કરાશે, એ પ્રમાણે કોર્સિસ ચાલુ થશે બરાબર. અને સાયન્સના શું એવું કે મારા મનોવિજ્ઞાન ભણવું છે, મનોવિજ્ઞાન આર્ટ્સનો વિષય છે પણ એ કંઈક મારે ભલે સાયન્સનો છોકરો મારા મનોવિજ્ઞાન ભણવું છે તો એને ભણ દેવું પડશે. અને તમે કદાચ એબીસીઆઈડી તમે બધા બહુ બધી મથામણ કરો એબીસીઆઈડી પર. એબીસીઆઈડી સુધી તમને ખબર છે આમાંથી કોણ મને કહેશે એબીસીઆઈડીનો એનો ફાયદો શું? એબીસીઆઈડીનો ફાયદો શું? આ તમે એડમિશન લીધું ને ત્યારે એબીસીઆઈડી મેડમ પાછળ રહે કે એબીસીઆઈડી બનાવો, એબીસીઆઈડી બનાવો રાઈટ. શેના માટે? ચલો મેં એડમિશન લઈ લીધું. એબીસીઆઈડી શેના માટે ખબર નહીં? ચલો એડમિશન બોલવા બોલો એનો અર્થ શું કે મારે કોઈમાં પડી ગયા એમાં આખું વોટ્સઅપ થઈ ગયા એમાં પડે કે આ બીકોમાં છોકરો ખબર છે કોમાં ખબર છે હું અમુક કોઈમાં બોલતો જ નથી નિશાન કોમાં કરો એ મોટું દેખાશે એ 3 શબ્દમાં 4.5 શબ્દ આવે બરાબર. એટલે વિચારો ટીચરની જોબ બરાબર પહેલાં જેટલી સરળ નથી કે પેલા સાહેબ બોલતા આપણે આવતા હતા છોકરાઓને જતા રહેતા પછી સકાળમાં ભણાવતા કે સાહેબ ભણાવતા હાથ કરે પેલું રિઝલ્ટ આપવો પડે આ ખોટો પડે એટલે ઉઠી ગયા હોય એટલે એ તો કરે છે ને હવે ઉઠી ગયા. મારે તમને કેવું છે કે ઇનોવેટિવ આઈડિયા સાયકોલોજીની અંદર હવે જે વિષય સાયકોલોજી આર્ટ્સમાં હતો હવે વિષય સાયન્સમાં જઈ રહ્યો છે. કારણ કે અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ છે બીસીઆઈ એ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યાર સુધી એક વર્ષના કોર્સ ચાલતા હતા સાયકોલોજી કે જેને બીએ સાયકોલોજી કર્યું હોય એને કોર્સ કરવાનો એના આધારે બજેટમાં જોબ મળી જતા. આપણે યુજીસી બેટર કે મનોવિજ્ઞાન વિષય આપણે સાયન્સમાં લઈ જાઓ કેમ કે હવે ડિમાન્ડ ત્યાં વધારે છે. એટલે લોજિકલ છે કે ભવિષ્યમાં છોકરા આર્ટ્સના છોકરા એ મનોવિજ્ઞાન નહીં ભણી શકે બરાબર. એટલે તમે જેટલા આઈડિયા રજૂ કર્યા ને બરાબર એ બધાના આઈડિયા સારા હતા દરેકની જે કહેવાય ને કહેવાય લોજિક દરેક તાર્કિક તાર આગળ મેં એક જ કન્ટેન્ટ નાખી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. ગમે તે બિઝનેસનો વિચારતા હોય ગમે તે સેવા વિચારતા હોય ને એના પાછળનો મેઇન કન્ટેન્ટ એ છે હુ આર ધ બેનિફિશિયર્સ. અમારા બેનિફિશિયર કોણ છે? ખેડૂત છે, મજૂર છે, વેપારી છે, કોણ છે બરાબર. એટલે તમે કદાચ હજુ પણ તમે કહો છો કે તમને ટાઈમ હોય ને તો 7 ઇન્ડિયાના જેટલા પણ જૂના એપિસોડ એને જુઓ, રોજના 2-3 એપિસોડ જુઓ, ડાયરેક્ટ નોટ ડાઉન કરો. મહિના પછી તમને વિચાર આવશે કે આવું તો હું કરી શકું પણ એ ક્યારે સતત તમારા માઇન્ડમાં પ્રોસેસ ચાલતી જોઈએ. સપોઝ કેબીસી બધા જુઓ ને મજા આવે કેબીસી આપણે
વર્ષથી લોકો મહેનત કરતા હોય એ વિષયોથી રિઝલ્ટ થાય છે. એટલે ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે ઘણા વર્ડ્સ છે કેવાય એનું વેલ્યુ છે એટલા રાઈટ. એટલે દરેક જણ પોતાના માઇન્ડમાં જે કંઈ ચાલતું હોય એને લખવાનું રાખો, ડાયરી રાખો કે આજે હું શું વિચાર કરું. એનું કારણ એ વિચાર કાલે નહીં કાલે નવું હશે. તમે 30 દિવસના 30 જે લખો ને બધામાં એમાંથી મહિના પછી બધી વાંચવાના પછી વિચારો કે આ મેં લખ્યું તમને પ્રશ્ન થશે કે આ વસ્તુ મેં લખી એ ક્યારે લખી થશે ખબર છે જ્યારે તમે પછી વાંચો ત્યારે. એટલે જેટલા લોકો આઈડિયા બધા બેસ્ટ છે એમાંથી હું નક્કી કરીશ મારા ટાર્ગેટ પેરાગ્રાફ ના લખશે બરાબર કે ઓવર ધ બેસ્ટ પણ બેસ્ટ નથી વિચારો. મારો મેઇન ટાર્ગેટ છે કે આમાંથી 10 વિદ્યાર્થી મારે ત્યાં લઈ જવાના છે ટ્રેનિંગ બરાબર. ફોર્મેલિટી માટે 3 નંબર આપીશું બરાબર પણ એ ફોર્માલિટી છે. અને મારો ટાર્ગેટ ઓડિયન્સ જે છે જ્યારે વિચાર કરેલા કે બી સમથિંગ ન્યુ. અમદાવાદમાં આપણે અહીંયા કદાચ આ વેકેશન નજીક આવી ગયું બાકી આપણે રેગ્યુલર કરવાના દિવાળી પછી આપણે કરીએ છીએ પાછી છે કે તમારો આઈડિયા તમે પીપીટી સાથે બનાવો પ્રેઝન્ટ કરવાનો છે. જજરીથી બહારથી આવશે જજ બહારથી આવશે કોઈ ફેકલ્ટી નહીં એ પસંદ કરશે કે આ છોકરાઓ કામ પસંદ કરશે રાઈટ. એટલે આપણે 400 ઉપર સંખ્યા છે કોલેજ કેટલી હું 400 થી તમે 10% વિચારો કે અમે 10% મારો પસંદ કરવાનો છે એ 10%માંથી 50% નક્કી કરો બરાબર તો મારે એટલા વિદ્યાર્થી જોઈએ છે બરાબર. એટલે એ પ્રમાણે તમે વિચારો. અને આવતીકાલે એક રસપ્રદ ગેમ છે અને છે ક્વિઝ. ક્વિઝમાં હજુ કહું છું કે જે મિત્રો હજુ નથી આવ્યા મેં આ ઓબ્ઝર્વ કર્યું કે આ પ્રોગ્રામ તમારા માટે છે અને તમારામાંથી કોઈ એબસન્ટ થઈ છે નામ તમારે કઈ રીતે ઉત્સાહ પડે બરાબર. પછી આજે કરવાનું તમે બે ક્વિઝ નો આપણા બેસ રહે એ ડિસિપ્લિન કરાય કરો એનું બોલતો હોય વાત કરો ના કરો આગળ નથી. ટાઈમ તમને આપવામાં આવશે. કારણ પહેલો રાઉન્ડ એવું વિચારું છું કે પહેલા મારી પાસે 50 નામ છે એ 50 તમારે ટીમ પર બેસાડવા નથી બેસાડવા એના માટે એક પેપર લઈશ બેસાડવા. અને બીજું સારા એટલે કોઈ પણ રૂમમાં સ્પર્ધા હોય ના હોય પહેલા આ માઇન્ડ બેસી દેવાનું બીજે કાંઈ રખડતા છો તમે નહીં બોલાવો નહીં. મારે તમારે મેસેજ કરવા પડશે એ મને લાગે છે કે મારે તમારી ગરજ છે તમારે મારી ગરજ છે. એઝ અ સ્ટુડન્ટ તમારે મારી પાસે આવવું જોઈએ એટલે મારા કામ છે મારે કામ છે એટલે કે હું તો મેસેજ કરું છું રાઈટ. સામે આઉટપુટ 0 છે. ક્વિઝમાં મારી પાસે એવા આવશે જે તમને મજા આવશે. મજા લેવા માટે પહેલો ટાસ્ક છે કે પહેલા હું ટેસ્ટ લઈશ એમાંથી જે નંબર આવશે ટોપ 10 અને ટોપ 50 જો નક્કી કરીશ એટલા ઉપર હું ટીમ કરીશ અને એની સાથે હું ગેમ રમવાનો છું. કદાચ જો પાછળ પ્રોજેક્ટ કરું તો પ્રોજેક્ટની અંદર આપણે રમવાની ગેમ છે બરાબર. પણ એના માટે કીધું કે પહેલો જે સવારમાં આવશું પહેલો રાઉન્ડ ચાલુ થશે પેપર આપવાનું એ પહેલાં એમાં જે લોકોએ રિઝલ્ટ રહ્યા જે નહીં આવે તો ગયા પહેલા બરાબર. 7 થી 9 ની વચ્ચે જે લોકો આવી જાય છે એની પરીક્ષા લઈ દઈશ પછી પરીક્ષા લેવા પછી આવડે નહીં. બાકી તો ઓડિયન્સ બેસવું છોડી જાય ના બેસવું તો છોડવું. એવું ગયા વખતે મેં રાવતનામાં કરી હતી તો મેં લાઇબ્રેરીમાં કર્યું બધા પાસ આવી ગયા લાઇબ્રેરીમાં ફીસ કરી અને જે લોકો પાર્ટિસિપેટ હતા એ લોકો મજા આવી બીજું કોઈ ઓડિયન્સ જ નહીં કે 15-20 જણા પણ મજા આવે રાઈટ. એટલે કોઈ ઇન્ટરેસ્ટિંગ લાવવા પાસે છે રમવાનું પણ એના માટે કીધું કે સવારમાં પહેલાં હાજર રહેવાનું મારા પાસે 45 થી 50 નામ છે બરાબર અને બધા હાજર રહ્યા એના